જય માતાજી। આજે આપણે બનાવીશું ખીચડી અને કઢી। ખીચડી બનાવવા માટે આપણે મગની ધોવલ દાળ, તુવેર દાળ, 1 વાટકી મગની દાળ, અડધી વાટકી તુવેર દાળ ને 1 વાટકી ચોખાની, ત્રણે મિક્સ કરીને ધોઈ નાખશું। આપણે ધોઈ નાખ્યા પછી તેની અંદર પાણી ઉમેરીને થોડીક તાર પલળવા દઈશું। હવે આપણે તેનો વઘાર કરવા માટે પાલક લીધી છે, બટેકું લીધું છે, 1 બટેકું છે, 1 ડુંગળી છે, થોડીક પાલક અને કેપ્સિકમ અને લીલું લસણ, એનો આપણે વઘાર કરશું। વઘાર માટે આપણે ઘી ઉમેરીશું। ઘી ગરમ થઈ ગયું છે એટલે આપણે તેની અંદર જીરું ઉમેરશું। તમે મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી આપજો। આ ખીચડી ખાવામાં ખૂબ સરસ લાગે છે। તમે બીજી પણ દાળ ઉમેરી શકો છો, મેં અત્યારે 2 જ દાળ ઉમેરી છે અને મસાલા ખીચડી સરસ લાગે છે। હવે આપણે જીરું ગરમ થઈ ગયું છે, હિંગ ઉમેરીશું। હવે લીલું લસણ ઉમેરીને પાલક, બટેકું, ડુંગળી અને કેપ્સિકમ બધું મિક્સ કરીને હલવી લઈશું। આની અંદર તમે ગાજર, વટાણા બધું ઉમેરી શકો છો। મારી પાસે અત્યારે આટલું જ હતું તો મેં એટલું જ ઉમેર્યું છે। તેની અંદર હવે આપણે મીઠું અને હળદર ઉમેરીને હલવીને ખીચડી ઉમેરીશું। આપણે પછી તેની અંદર આપણે પાણી નાખીને 3 થી 4 સીટી થવા દઈશું। હવે આપણી ખીચડી થઈ ગઈ છે તૈયાર। હવે તેની સાથે ખાવા માટે આપણે કઢી બનાવીશું। 1 વાટકો છાશ લઈશું। તેની અંદર આપણે મસાલો ઉમેરીશું। મીઠું, હળદર, લાલ મરચું અને ચણાનો લોટ 1 ચમચી, તેને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। હવે તેનો વઘાર કરવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકશું। મેં આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને મેથી લીધી છે લીલી। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેની અંદર રાઈ જીરું ઉમેરીશું અને હિંગ ઉમેરીશું। આદુ મરચાંને લસણની પેસ્ટ ઉમેરીશું અને મેથી નાખી દઈશું। હવે આપણે છાશ ચણાના લોટવાળી નાખશું અને તેને સરખી રીતે હલવતા રહીશું। છાશને હલવતું રહેવાનું, તેથી છાશ ફૂટી ના જાય, દાણી દાણી ના થઈ જાય। હવે આપણી કઢી ઘટ થવા માંડી છે, તેને થોડીક તાર આપણે ઉકળવા દઈશું। આપણી કઢી સરસ રીતે ઉકળી ગઈ છે। હવે ઉપરથી આપણે ધાણા ઉમેરશું। આપણી કઢી ખીચડી
તૈયાર છે. ખીચડીની અંદર ઉપરથી આપણે ઘી નાખશું. મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.